અહીંયા ના આવવી જોઈએ. હું તો કહું છું અમદાવાદ જેવી સિટીમાં ના આવવી જોઈએ, પહાડોમાં હોવી જોઈએ. પહાડોમાં જે કોર્નરિંગ થાય, ઓહ યાર, ઇશારો કરવાનો છે, નો ક્લિક સાઉન્ડ, એકદમ મસ્ત સ્મૂથનેસ તમને જોવા મળશે. ગેર ઉપર નીચે કરવાનો તમે ના કરો તો ચેનમાંથી અવાજ આવે ને કડકડ અવાજ આવે, તો એ થોડું મજા ના આવે. તો દોસ્તો મારી જોડે છે રોયલ એનફિલ્ડની સ્ક્રેમ 440 2025 ન્યૂ લોન્ચ, અને હવે આપણી જોડે આવી ગઈ છે. અને આજે જે છે હું એનો ફૂલ ટેસ્ટ ડ્રાઈવ લેવાનો છું અને ચલાવીને આનો એક્સપિરિયન્સ બતાવવાનો છું. આના ટોર્ક વિશે, આના એન્જિન વિશે, આના સસ્પેન્શન વિશે, બધા જ વિશે જે છે આપણે આજે આના વિશે વાત કરવાના છે. તો ચલો ફટાફટ હવે આને લઈએ. તો આને હવે લઈને નીકળી ગયો છું અને સાંજના વાગી રહ્યા છે 4 અને રિવરફ્રન્ટમાં શૂટ કરવા આવ્યો. તો હવે આપણે ટેસ્ટ ડ્રાઈવવાળું જે છે તમને આનો રિવ્યૂ આપવાનો છું. તો હવે રિવરફ્રન્ટ ઉપર આપણે થોડી વાર ચલાવીશું અને જોઈશું કે કઈ રીતનું આનું પાવર ટોર્ક વગેરે છે. તો દોસ્તો સૌથી પહેલાં વાત કરું ને, આની જે સિટિંગ પોઝિશન છે એકદમ કમ્ફર્ટેબલ જોવા મળશે. પ્લસ આની અંદર જે છે હેન્ડલબારની જે લીધે છે તમારા હાથ જે એકદમ સ્ટ્રેટ રહેવાના છે. તો જે લોંગ રાઇડમાં પણ તમને આ એકદમ કમ્ફર્ટેબલ રહેવાની છે, કેમ કે એનું હેન્ડલબાર જે રીતે પોઝિશન છે અને જે રીતે તમારી પોઝિશન બને છે તો એકદમ કમ્ફર્ટેબલ છે. પ્લસ આની જે પગ મૂકવાની જગ્યા છે એ તમે જોજો તો વચ્ચોવચ આપેલી છે, થોડા જે પાછળની તરફ જઈ રહ્યા છે પણ એકદમ કમ્ફર્ટેબલ છે. અને અહીંયાથી જોતાં પણ જે ઓવરઓલ જે આખું ડેશબોર્ડ છે એ પણ બહુ જ મસ્ત લાગી રહ્યું છે. અને હવે મેઇન વસ્તુ આની વાત કરીશું આના એન્જિન વિશે. તો તમને જે છે 440cc એર કુલ એન્જિન જોવા મળી જશે, જે પ્રોડ્યુસ કરે છે 25.4 bhpનો પાવર અને 34 Nmનો ટોર્ક. અને ટોર્કની વાત કરું ને તો આ ચેક કરો, 4th ગિયર છે 40-60, પણ જે ટોર્ક જે છે એકદમ મક્ખન છે, એકદમ તમને મક્ખન જોવા મળશે. અને બસ એવું થાય કે બસ આનો થ્રોટલ ખોલી દો અને આરામથી 80-100, આના માટે કંઈ જ નથી. તમે લઈને નીકળ્યા ને તો તમને ખબર જ નહીં પડે કે ક્યારે 80-100 પહોંચી જશે. અને તમે આનો જે લોઅર એન્ડ છે, જે એકદમ લોઅર ટોર્ક છે એ પણ એકદમ સારો છે. ચેક કરો, જેવું તમે થ્રોટલ આપ્યું એવી જ એકદમ તમને ટોર્કનેસ જોવા મળશે. હિમાલયનની જેમ હિમાલયનમાં બી જે ટોર્કનેસ તમને બહુ જ જોવા મળશે, કેમ કે એ બહુ જરૂરી છે આવી બધી બાઇકો માટે. કેમ કે ખાડા કે જે મોટા મોટા પોથોલ્સ આવે છે એની અંદર તમે એડવેન્ચર કરી રહ્યા હો, આની જોડે તો તમે ના કરી શકો. માઇલ એડવેન્ચર હોય તો થઈ જાય, અને જો તમે બહુ જ રિસ્ક લેવાવાળા હો તો કરી શકો. પણ જો હોય ત્યારે પોથોલ્સ કે ખાડા હોય ત્યારે તમને જરૂર પડે છે સારા એવા ટોર્કની. જો ટોર્કના લીધે શું છે કે તમને ખબર નથી પડતી અને તમે ઝડપથી જે ખાડા અને જે પોથોલ હોય છે ત્યાંથી તમે નીકળી શકો છો. તો આ બધી બાઇક્સ માટે બહુ જરૂરી છે. હવે વાત કરીએ આના બ્રેક વિશે. તો બ્રેક ફ્રન્ટમાં તમને છે ને 300 Nmની ડિસ્ક બ્રેક જોવા મળશે અને પાછળ તમને 240 Nmની ડિસ્ક જોવા મળશે. પણ વાત કરું ને પાછળના બ્રેકની તો ઓકે છે, ઠીક છે. એની અંદર તમને ABS આપેલું છે, સ્વિચેબલ, તમે ઓફ કરી શકો છો એડવેન્ચર વગેરેમાં. તમે વધારે પડતા જો તમે એડવેન્ચર કરવા ચાહતા હોય તો તમે એને ઓફ કરી શકો છો. પણ આગળનું તો તમને ABS ઓન જ જોવા મળશે. પણ જે બ્રેકિંગ રિસ્પોન્સ છે મને ફ્રન્ટનો બહુ વધારે સારો લાગ્યો પાછળના જે છે રિસ્પોન્સ કરતાં. જો તમને ચેકઆઉટ કરાવું, આ જઈ રહ્યો છો 60, આ ચેક કરો. તો જે રિસ્પોન્સ છે ને એ થોડો ઓછો છે. તો આ થોડું મને લાગે છે કે કંપની આમાં જે છે ધ્યાન આપીને અપગ્રેડ કરી શકે છે. પણ ફ્રન્ટ જે છે એ તમને મસ્ત બ્રેક જોવા મળશે. આ ચેક કરો, ક્વિક રિસ્પોન્સ, એકદમ ક્વિક રિસ્પોન્સ છે. તો બ્રેક પણ મસ્ત છે. અને આગળ હું ટ્રાય કરીશ હજી આનો જે છે સિટીમાંની અંદર બી હું ટ્રાય કરીશ કે તમને બતાવું કે કેવું છે આનું બ્રેકનો રિસ્પોન્સ. આ રસ્તો જે થોડો ક્લિયર છે તો તમને આની થોડી એક ઝલક બતાવું. આ છે સેકન્ડ ગિયર 60, ઓહ યાર, મિરર એ નોંધાઈ છે, એને ટાઈટ કરવો પડશે. તો સાઈડમાં ઊભા રહી જઈશું. મસ્ત ટ્રેક આવી ગયું હતું પણ કંઈ નહીં. આ થોડું હમણાં જ એસેમ્બલ થઈ છે, કેમ કે શોરૂમમાં હમણાં જ આવી છે, એટલે આને થોડું હજી ટાઈટ કરવું પડશે. हाँ नवी है ना એટલા માટે ભાઈ આપણે જે स्पीड पर टेस्ट कर स्पीड में आ गई है तो मिरर को जो है भाई निकालना पड़ा
और उसको फिर लगाते तो अभी वो रिस्की वो बार बार हो जाता, उससे अच्छा है शोरूम पे ही जाके वहाँ पे ही कर लेंगे। तो अभी थोड़ा सा अभी फिर से इसको ट्राई करते हैं। ये फर्स्ट गियर, और अभी जो है ब्रेकिंग रिस्पॉन्स पता चलेगा। तो ब्रेक ठीक है, पीछे वाला एकदम स्टेबल रखता है, ज़्यादा एकदम क्विक भी नहीं है और एकदम कम भी रिस्पॉन्स नहीं है, बट बाइक को स्लो करने में ज़्यादा अच्छा सा स्मूथली हेल्प करता है। लेकिन फ्रंट ब्रेक इज़ अमेजिंग, બહુ જ મસ્ત છે। જો વચ્ચે વચ્ચે જે થોડું છે ને હિન્દી આવી જશે ભાઈ, કેમ કે મને પહેલાં આદત પડી ગઈ છે હિન્દીમાં જે વિડીયો બનાવવાની। હવે અહીંયાથી લઈશું આપણે રાઈટ અને ફરીથી હું ટ્રાય કરીશ આને થોડું ટ્રેક કરવાનું, અને મજા આવે છે ખરેખર। આવી બાઇક હોય ને તો અહીંયા ના આવવી જોઈએ, હું તો કહું છું અમદાવાદ જેવી સિટીમાં ના આવવી જોઈએ, પહાડોમાં આવવી જોઈએ। પહાડોમાં જે કોર્નરિંગ થાય અને જે મજા આવે ને, કેમ કે આ ટોર્ક છે ને એકદમ ભાઈ કહું કે રોયલ એનફિલ્ડની ફર્સ્ટ એવી બાઇક હશે જેની અંદર તમને 100 કે 100 ઉપર બી તમે જઈ રહ્યા છો ને ત્યાં તમને વાઇબ્રેશન જોવા નહીં મળે, અને અમેઝિંગ કોન્ફિડન્સ આવે છે। અને મારી હાઇટની વાત કરું તો 5 ફૂટ 8 ઇંચ હાઇટ છે, બંને પગ એકદમ ક્લિયર રહે છે અને પોઝિશન બી એકદમ મસ્ત છે અને કમ્ફર્ટેબલી ચલાવી રહ્યો છું। અને પ્લસ કેટલા લોકો પૂછતા છે કે ભાઈ આને હવે જે છે સ્પ્લેન્ડર છે બાઇક 440cc છે, તો આમાં સીટિંગ પાછળ પિલિયન માટેનું સીટિંગ પોઝિશન કેવું છે? તો મારી પાછળ અત્યારે પિલિયન બેઠા છે, આપણે એમને બી પૂછીશું, પણ એકદમ કમ્ફર્ટેબલ છે, મને કંઈક બી અનકમ્ફર્ટેબલ લાગી નથી રહ્યું, કેમ કે મારી પાછળ પિલિયન બેઠા હોવા છતાં પણ, અને એ બી એકદમ મસ્ત બેઠા છે। તો તમારે લોંગ ટૂર વગેરેમાં બી આ બાઇક લઈ જવી હોય તો બેસ્ટ રહેશે, તમારે જોવું નહીં પડે, પ્લસ કોમ્યુટ માટે પણ બેસ્ટ છે અને માઇલ એડવેન્ચર માટે બી બેસ્ટ છે। તો ઓલરાઉન્ડર બાઇક તમે આને કહી શકો છો। અને આમાં જે એન્જિનમાં રોયલ એનફિલ્ડે જે 11થી જે 440 કરી છે ને એ બહુ સરસ કામ કર્યું છે, કેમ કે 411માં તમને છે ને ક્યાંક લિમિટ જોવા મળતી હતી, તો આમાં જે જેટલી લિમિટ છે ને બધી કાઢી નાખી છે। હિમાલયન 450 જો તમે લેવા જતા હો તો એકવાર તો આ બાઇક જરૂર ચેક કરજો, એ પણ કરજો, પણ આ બાઇક તો હું કહું છું કે જરૂર ચેક કરજો। અને અમદાવાદની અંદર જો તમે ચેક કરવા માંગતા હોય તો આપણે નવરંગપુરાની અંદર કર્ણાવતી રોયલ એનફિલ્ડ છે, તો ત્યાં જઈને બી તમે આને જે છે ટેસ્ટ રાઇડ વગેરે આનો લઈ શકો છો। અને તમે જો ઇન્ફોર્મેશન જાણવા ફોન ઉપર પૂછવા માંગતા હો તો એનો નંબર વગેરે હું જે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ। હિમાલયનમાં તમને જે ટ્રિપ પર નેવિગેશન જોવા મળે છે, તો હિમાલયનમાં જે છે તમને પ્રોપર TFT ઇન્સ્ટ્રુમેન્ટલ ક્લસ્ટર જોવા મળી જાય છે। તો આમાં જે તમને હન્ટર વગેરેમાં જે સેમી ડિજિટલ જોવા મળે છે, આ ટોપ મોડલ છે તો પણ એમાં તમને એ જ જોવા મળશે, આમાં કોઈ ટ્રેપર નેવિગેશન નથી। તો એ બધા ફીચર્સ તમારે જોઈતા હોય તો તમે હિમાલયન તરફ જઈ શકો છો, પણ તમારે જો એકદમ ટોર્કી બાઇક જોઈએ છે, સિટીમાં ચલાવી છે ભાઈ, અને લોંગ રાઇડમાં બી લઈ જવી છે, અને પછી એને એડવેન્ચર બી કરી નાખીશું કોક વાર, તો આ બાઇક એના માટે બેસ્ટ રહેવાની છે। ને બહુ મજા આવી મને ચલાવીને ભાઈ, બહુ એટલે બહુ મજા આવી। અને મેં તમને બટન ચેક નથી કરાવ્યા, આમાં જે છે બટનમાં તમને અહીંયા થોડો ચેન્જીસ જોવા મળશે, પાસ હવે અહીંયાથી થઈ ગયું છે, અને બંને બટન જે સેટિંગ છે અહીંયા એક પાછળ બટન આપેલું છે, એ તમને ABS સ્વિચ ઓન ઓફ કરવા માટે આપણે એને દબાઈને રાખીશું ને તો સ્વિચ જે ABS છે એ ઓન ઓફ થઈ જશે। પ્લસ અહીંયાથી જે સેટિંગ છે એમાં તમે ટ્રીપ તમારે ચાલુ બાઇકમાં કરવું હોય, ચેન્જીસ ઓડોમીટર વગેરે જે તમારે જોવું હોય ટ્રીપ વગેરે, તો એ તમે આરામથી જોઈ શકો। પ્લસ એમાં હેઝાર્ડ લાઇટ બી છે, પણ હેઝાર્ડ લાઇટમાં તમને હવે જે ઇન્ડિકેટર છે ને આમાં પેલા એ આપેલા છે હેલોજનવાળા, એ LED નથી, તો એક એ બી જોઈ શકાય કે ભાઈ હેડલેમ્પ છે જે LED આપ્યો છે અને ઇન્ડિકેટર, તો આ થોડું ઘણું જે તમને જોવા મળશે, આમાં તમને LED આપી દેતા તો કંપનીનું કંઈ જતું નહીં, પણ એ શું છે કે અમુક લેવલ સુધી હિમાલયનમાં તમને બધા ફીચર્સ જોવા મળી જશે, એ આમાં નહીં મળે, તો એ ફરક રાખવા માટે મારા ખ્યાલથી કંપનીવાળામાં નહીં આપતા હોય। તો હવે વાત કરીએ આના જે છે ફ્રન્ટ સસ્પેન્શન વિશે, તો ફ્રન્ટમાં તમને જોવા મળશે 41 mm ટેલિસ્કોપિક સસ્પેન્શન અને પાછળ તમને મોનોશોક સસ્પેન્શન જોવા મળશે। તો નાના મોટા સિટીમાં નાના મોટા પોથોલ્સ વગેરેમાં તો કંઈ ખબર નથી પડતી, જે શોક છે ઇઝીલી પાસ થઈ રહ્યા છે, બિલકુલ ખબર નથી પડી રહી। મારી પાછળ પિલિયન બી બેઠેલા છે, તો બી જે ટોર્ક છે ને ક્યાંય બી મને નથી લાગી રહ્યું કે ક્યાંય ઓછો થતો હોય, પિલિયન છે તો બી એકદમ જે બાઇક જે રીતે ટોર્ક જનરેટ કરી છે એ જ રીતે જનરેટ કરે છે, અને ક્યાં પણ જે છે લેગ જોવા નથી મળી રહ્યો। અને આને આપણે કરતાં વધારે થોડું પેથોલ્સ વગેરેમાં ખાડા પાડામાં આપણે લઈને જતા, પણ થોડો ટાઈમ ઓછો છે કેમ કે શૂટમાં બહુ બધો ટાઈમ થઈ ગયો છે, તો હવે ફટાફટ આપણે શોરૂમની તરફ પહોંચી જવું જોઈએ। જો તમે આના જો સ્પેશિયલ વિડીયો જોવા માંગતા હોય અને થોડું એડવેન્ચર કે થોડો પોથોલ્સમાં થોડો ખાડામાં આપણે નાખીને આને ચેક કરવા માંગતા હોય તો તમે કોમેન્ટ કરીને કહેજો, તો આપણે ટ્રાય કરીશું આને થોડું
એડવેન્ચર કરવાનું અને લઈ જઈને હું અહીંયા અમદાવાદમાં એવી બહુ બધી જગ્યાઓ છે જે જાણું છું કે ત્યાં જઈને આપણે થોડું આને ખેંચી શકીએ અને થોડું વધારે સારી રીતે જાણી શકીએ. તો તમે નેક્સ્ટ કોમેન્ટ કરજો, ત્યારે આપણે આને પ્રોપર આપણે એડવેન્ચર તરીકે જ આને રિવ્યૂ બનાવીશું. અને અત્યારે તો જો સિટી રિવ્યૂ તમને બતાવી રહ્યો છું. અને સિટીની અંદર બી મેઇન વસ્તુ એ છે કે તમારે વારે ઘડીએ જે છે ક્લચ બ્રેક અને ગેરિંગ તમારે ચેન્જ કરવાના હોય છે. પણ આમાં જે છે ને તમને એકદમ સ્મૂથ ગેર આપેલા છે અને એકદમ સ્મૂથ જે છે ક્લચ આપેલો છે. તમારે ખાલી છે ને બસ ઇશારો કરવાનો છે, નો ક્લિક સાઉન્ડ, એકદમ મસ્ત સ્મૂથનેસ તમને જોવા મળશે. તો તમારે ક્યાંય બી આમાં જે છે લેક જોવા નહીં મળે. હવે આપણે વાત કરીએ આની ફ્યુલ એફિશિયન્સી વિશે. તો આની જે એવરેજ છે તમને 25ની આજુબાજુ, એવરેજ 25-30ની આજુબાજુ જોવા મળી જશે. સિટીની અંદર તો ઓબ્વિયસલી તમને 440 સીસીની બાઇક છે, તો 25ની તમને એની આશા રાખી શકો છો. અને અહીંયા તમને E20 વાળું પેટ્રોલ બી તમે આમાં પુરાવી શકો છો. અને આ કલર બી મસ્ત લાગી રહ્યો છે. પણ મેં જે આમાં બધા કલર જોયા એમાં જે મારો ફેવરેટ કલર તમને કહું ને તો મારો ફેવરેટ કલર છે બ્લુ કલર, ફોર્સ બ્લુ કલર. એમાં બી તમને એલોય જોવા મળશે અને બહુ મસ્ત કલર છે. જો તમે જોજો, અગર તમે રોયલ એનફિલ્ડ વિશે સર્ચ ના કર્યું હોય તો હું તમને અત્યારે ડિસ્પ્લેમાં શો કરી દઉં છું. એ બહુ મસ્ત કલર છે, મારો જે છે એ બહુ ફેવરેટ કલર છે. હવે આપણે થોડું એને સિટીમાં બી, હવે હું સિટીની અંદર એન્ટર કરી રહ્યો છું તો આપણે જોઈશું કે સિટીમાં કઈ રીતનું રહે છે, કયા ગેરમાં કઈ રીતનો ટોર્ક રહે છે. પણ હું ટોર્કની આની તમને કીધું કે આમાં જે લોઅર ટોર્ક છે એ બહુ સારો છે, મિડ ટોર્ક બી બહુ સારો છે અને અપર ટોર્ક બી સારો છે. ક્રૂઝ કરવા માટે તમે આરામથી 100, 120, 130 તો તમને જતી રહેશે, ખબર બી નહીં પડે. કેમ કે પહેલાં ગેરમાં તો જતી રહે છે 40, બીજામાં તો આરામથી 80-60ની વચ્ચે રમે છે અને ત્રીજામાં તો મને કે લાગે ક્યાં પહોંચી જશે. એટલે ટોર્ક છે એ બહુ જ મસ્ત છે. અને પ્લસ એવું નથી કે ટોર્ક છે તો સિટીમાં તમને જે છે વોગલિંગ વગેરે થશે, કે તમને વાઇબ્રેશન વગેરે થશે, કે ઝટકા મારશે કે ભાઈ એર ઉપર કર નીચે કર. કેમ કે મોટી સીસીની બાઇકમાં હંમેશા સિટીમાં એ જ વસ્તુ થાય છે કે તમે લઈને નીકળ્યા હો તો ગેર ઉપર નીચે કરવાનો, તમે ના કરો તો ચેનમાંથી અવાજ આવે ને કડકડ અવાજ આવે, તો એ થોડું મજા ના આવે. તો આ બાઇકમાં છે ને એ વસ્તુ તમને નહીં જોવા મળે, એ હું તમને શ્યોરિટી સાથે કહી શકું છું. કેમ કે પહેલાં ગેરમાં સારું એવું લેન્થ ખેંચી લે છે, એ બીજા ગેરમાં બી આને ખેંચી શકો છો. અને ત્રીજો ગેર આવી જાય એટલે બાઇક એકદમ કમ્ફર્ટેબલ થઈ જાય. જો ત્રીજો ગેર છે, આરામથી RPM નીચે જઈ રહ્યા છે અને 20 ને 0 ને આરામથી જતી રહેશે. અને તો અહીંયા થોડો ટ્રાફિક છે, તો અત્યારે હું લઈ જઈ રહ્યો છું ત્રીજા ગેર ઉપર આરામથી. ફર્સ્ટ આંગળી મારી ફ્રન્ટ બ્રેક ઉપર છે અને પાછળની બ્રેક તો સિટીમાં મને લાગે તમે યુઝ જ નહીં કરો, પણ યુઝ કરવું સારું છે. પણ ઓલમોસ્ટ બધા સિટીમાં જે છે ફ્રન્ટ બ્રેક જ યુઝ કરતા હોય અને આરામથી જઈ રહી છે. જે ગેર જે ટાઈમિંગ છે ને બદલવાનો એ પણ બહુ સારો છે. કેમ કે ક્લચમાં તમને એકદમ ક્વિક રિસ્પોન્સ જોવા મળશે અને સિટીમાં બહુ જરૂરી બની જાય છે. કેમ કે મારી જોડે FZ છે ને હવે જૂની થઈ ગઈ છે, તો મને એ જ પ્રોબ્લેમ જોવા મળે છે. અને પછી થોડો ટાઈમ થાય ને એટલે પછી તમારા આંગળા દુખવા માંડે. એટલે આ વસ્તુ અત્યારે બહુ જરૂરી છે. કેમ કે તમે ક્યાંક જતા હો એડવેન્ચર વગેરેમાં બી અને ક્યાંક લોંગ રાઇડમાં બી, તો મેઇન વસ્તુ એ હોય છે કે તમારી ફિંગર્સ, જે તમારા હાથ, જો તમે જેટલા જલ્દી ફટીક થશો, જેટલા જલ્દી થાકશો, એટલું તમને જે છે બાઇકના એન્જોયમેન્ટ છે તો ઓછું થતું જશે. તો એ જ વસ્તુ જે છે આમાં તમને નહીં જોવા મળે. તમને સારી રીતે જે છે એન્જોયમેન્ટ થવાનું છે અને આરામથી તમે બીજા ત્રીજા ગિયર ઉપર તમે ક્લચ ઉપરથી હાથ હટાવી લો દોસ્ત, તો આરામથી જો છે તમે એને ચલાવી શકો છો આરામથી. જો બીજો ગિયર છે અને 20 અને 40ની વચ્ચે જઈ રહી છે, એટલે 30માં જઈ રહી છે, પણ આરામથી જઈ રહી છે. મારે કોઈ પકડવાની જરૂર નથી અને એકદમ કહેવાય ને કે એકદમ કોન્ફિડન્સ આવે છે બાઇક ચલાવવાનો. વાવ! મેં તમને જે કીધું હતું ને કે બીજા પરથી ત્રીજામાં જવા માટે કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી, તમારે આરામથી તમે જાઓ. ને આપણે હવે પહોંચી ચૂક્યા છે શોરૂમની તરફ. તો દોસ્તો ફાઇનલી હું શોરૂમ પર આવી ચૂક્યો છું. હવે આપણે વાત કરીએ કે આ બાઇક કોને કોને પરચેસ કરવી જોઈએ. તો સૌથી પહેલાં જણાવો કે આ બાઇક ઓલરાઉન્ડર છે. જો સિટી કોમ્યુટમાં બી તમારે ચાલશે, તમારે લોંગ રાઇડમાં લઈ જવી હોય તો એ બી ચાલશે, પ્લસ પિલિયનને સાથે લઈને લઈ જવી હોય તો એ રીતે બી ચાલશે, પ્લસ તમારે એડવેન્ચર વગેરેમાં બી, માઇલ એડવેન્ચર વગેરેમાં બી તમારે ચાલશે. કેમ કે એનું જે ગ્રાઉન્ડ ક્લિયરન્સ છે 200 mm નું તમને ગ્રાઉન્ડ ક્લિયરન્સ જોવા મળશે અને 2 લાખની આસપાસ આની જે છે પ્રાઇસ તમને જોવા મળશે. અને ઓવરઓલ જોવા જઈએ તો ઓન રોડ તમારે જો જોવા જઈએ તો તમને પડી જશે. તો આજે 2 વેરિયન્ટ જોવા મળે છે, એક ફોર્સ અને ટ્રેલ વેરિયન્ટ.
તો તમારી જે અફોર્ડેબિલિટી હિસાબથી બી તમે આને ચૂઝ કરી શકો છો. અને બીજા બહુ બધા ઓપ્શન બી છે, બીજી જે છે બ્રાન્ડમાં બી તમને ઓપ્શન જોવા મળશે. પણ તમારે જો ઓલરાઉન્ડર બાઇક લેવી હોય તો આ મારા તરફથી આ બાઇક માટે થમ્સઅપ છે. અને આપણી ચેનલ પર બીજી બધી બાઇક્સ પર બી તમને વિડીયો જોવા મળી શકે છે, તો એ પણ તમે જઈને ચેકઆઉટ કરી શકો છો. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સેફ રાઇડ, સ્માર્ટ રાઇડ.